ગુજરાત કેમિકલ એસોસિએશન દ્વારા નેશનલ કેમિકલ કોન્ક્લેવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। કોન્ક્લેવમાં કેમિકલ, પેટ્રોકેમિકલ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના પડકારો અને વૃદ્ધિ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સાથે જ ગટરના પાણીનું શુદ્ધિકરણ, કેમિકલ ટ્રીટમેન્ટ અને કમ્પ્લાયન્સ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે કોન્ક્લેવમાં આ ક્ષેત્રનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા। કે આપણે ત્યાં કેમિકલ ને ફાર્મામાં ફ્યુચર ગ્રોથ માટે શું ઇસ્યુઝ છે, શું ચેલેન્જીસ છે અને એ અમારે વિદ્યાર્થીઓને સમજાવવું છે। જેમ હમણાં મેં એનાઉન્સમેન્ટ કરીએ જે ચાઇનામાં અમે ગુજરાત કેમિકલ એસોસિએશન દ્વારા ડેલિગેશન લઈ જવાની મારા દ્વારા હમણાં એનાઉન્સમેન્ટ કરી। એટ ધ સેમ ટાઈમ અમે એ બી એનાઉન્સમેન્ટ કરી અહીંયા આગળ કે જે વિદ્યાર્થી સારો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવશે એને ગુજરાત કેમિકલ એસોસિએશન પ્રોત્સાહનના ભાગરૂપે એક કેશ પેમેન્ટ આપશે। સો આવા અને બીજું ગુજરાત કેમિકલ એસોસિએશન અને ગણપત યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન કેમિકલ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું એક ત્યાં આગળ સેન્ટર કરશે જેનું સંચાલન ગુજરાત કેમિકલ એસોસિએશન કરશે।